નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, જૂનાગઢમાં ગણેશનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઘરમાં બ્લાસ્ટ થતા એક જ પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતા। માતા, પુત્ર અને બાળક સહિત 4ના દાઝવાના બનાવમાં ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પરિવારના સભ્યોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર જણાવીએ તો જૂનાગઢમાં ગઈકાલે રાત્રે દુબળી પ્લોટ પાસે ગણેશનગર કામદાર સોસાયટી વિસ્તારમાં મકાનમાં તીવ્ર ધડાકો થયો હતો। ધડાકાનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો એકઠા થયા હતા। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના કમલેશભાઈ પુરોહિત અને 108ની તેમના જીતુભાઈ ગઢવી સહિત 2 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। મકાનમાંથી દાઝી ગયેલ હાલતમાં બાળક સહિત 4 સભ્યોને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ 4ને રાજકોટ સિવિલ હોસ્પિટલે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મિત્રો, આ અત્યારની સૌથી મોટી ખબર। ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।